ન્યૂઝ 24 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફીસ દ્વારા ગુજરાત ઉચ્ચ પોલીસ અધિકારી પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર ગુજરાતનાઓએ લેખિત રજૂઆત. વડોદરાના સયાજીગંજ પોલીસે મુસ્લિમ યુવાન ઈંડા વેચનાર ફૈઝાનને પોલીસ દ્વારા લાઠી દંડાઓ વડે મારવા અને પછી વાનથી ઘસાડીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ. વડોદરાના સયાજીગંજ પોલીસે તારીખ 1 મે 2024ના રોજ મુસ્લિમ ઈંડા વેચનાર ફૈઝાનને પોલીસ વાનથી ઘસડીને મારવાનો પ્રયાસ કરેલ. પીડિત ફૈઝાન રાત્રે ઈંડાની લારી બંધ કરીને ઘરે જતા હતા, ત્યારે પોલીસ વાન આવીને ફૈઝાનને ગાળો આપતા હતા અને ગાળો આપવાના કારણ પૂછતા પોલીસ દંડાઓ વડે મારવામાં આવ્યો. ત્યારબાદ તેને પોલીસ વાનથી ખેંચીને આશરે 400 મીટર સુધી ખસેડીને ત્યાંથી નાસી ગયેલ. પીડિતને ગંભીર હાલતમાં એસએજી હોસ્પિટલ 108 મારફતે લઈ ગયા, જ્યાંથી પોલીસ કર્મચારીઓના કહેવાથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં તેઓની હાલત ગંભીર હતી. પોલીસે ફૈઝાન વિરુદ્ધ કલમ 186, 323, 332, 294B હેઠળ કેસ દાખલ કર્યો છે. ફૈઝાનના ભાઈ વતી કલમ 323, 325, 504, 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને ખુલ્લેઆમ હત્યાનો પ્રયાસ કરનાર પોલીસ પર કલમ 307 લગાવવામાં આવી નથી. જાણી જોઈને આવી સામાન્ય કલમો લગાવેલ છે, જે જઘન્ય અપરાધ કરનાર આરોપીઓને કેસમાં સીધો લાભ આપે, તેની મુક્તિનો માર્ગ મોકળો મળે તે હેતુસર કલમો લગાવવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે પોલીસ પેટ્રોલિંગ વાનમાં હાજર રહેલ તમામ પોલીસને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે. એફઆઈઆરમાં 307 બીજી યોગ્ય કલમો ઉમેરવામાં આવે. આરોપી પોલીસ કર્મચારીઓને પકડી પાડી જેલ ભેગા કરવામાં આવે. આરોપી પોલીસ કર્મચારીઓ વિભાગીય તપાસ કરીને 6 મહિનાની અંદર સર્વિસ નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવે અને પીડિત ફૈઝાનને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ સહાય ચૂકવવામાં આવે. ફૈઝાન વિરુદ્ધ એફઆઈઆર રદ કરવામાં આવે અને આ તમામ મુદ્દાઓને લઈ લેખિત રજૂઆત કરાઈ.